ગાંધીનગરમાં મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચીને કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે। પોસ્ટ અને નાના બાળકોને સાથે રાખીને વ્યાયામ શિક્ષકો વિરોધ કરતા જોવા મળ્યા। છેલ્લા 10 વર્ષથી કાયમી ભરતી ન થતા રજૂઆત કરી રહ્યા છે। કરાર આધારિત ભરતી રદ કરી કાયમી ભરતી કરવાની શિક્ષકોએ માંગ કરી છે। ગુજરાતભરમાંથી સેંકડો વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરમાં રજૂઆત કરી। કરાર આધારિત ભરતીના કારણે ભવિષ્ય જોખમમાં હોવાનું વ્યાયામ શિક્ષકોનું કહેવું છે। करार आधारित पर छे ते छतां पण हूँ मारी छोकरी 18 दिवसनी हती ज्यारे पेटमां हती त्यारे मारे 8मो 9मो महीनो चालतो हतो तो पण मैं वेकेशन सुधी जॉब करी। वेकेशननो पण अमने कोई पे आपवामां आव्यो न हतो। वेकेशनमां मारे बाळकनो जन्म थया पछी 18मा दिवसे ज्यारे शाळा खुली त्यारे मैं 18मा दिवसे पण हाजरी मारी स्कूलमां आपी हती। जो अमे स्पोर्ट्स प्रत्ये आटला बधा उत्सुक छीए तो पछी तमे केम नहीं? अजे हुदी मंजूर नथी आपी, करार उपर राख्या छे અને હજી અમે વિચાર કરવી છે એની ઉપર મંત્રણા કરી રહ્યા છીએ એવો જવાબ આપે છે। 14 વર્ષથી ગુજરાતના ધક્કા ગાંધીનગરના ખાય છે અને લોલીપોપ જ આપે છે। આ 11 મહિનાનો કરાર આપ્યો છે, 11 મહિના પછી એમનું ભવિષ્ય શું? તો મારી એક જ માંગ છે, સેટવાળા ટેટવાળા આ બધાને તે ફિઝિકલ એજ્યુકેશનની અંદર વ્યાયામ કાયમી શિક્ષક બનાવો।